પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લા કોંગ્રેસે 18 લોકોને કર્યા સસ્પેન્ડ। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીના આફ્ટર શોક ચૂંટણી દરમિયાન ઉમેદવારી પરત કરનાર સામે કડક કાર્યવાહી। ઉમેદવારી પરત ખેંચનાર 18 લોકોને કરાયા સસ્પેન્ડ। 18 ઉમેદવારી પરત ખેંચતા ભાજપના ઉમેદવાર થયા હતા બિનહરીફ। ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશ તડવી સામે મહીસ બેઠક ઉપર ફોર્મ પરત ખેંચનાર રમેશ તડવીને પણ કરાયા સસ્પેન્ડ। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। ગત સમયમાં જે રીતે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનોમાં પ્રદેશ સમિતિની સૂચના મુજબ સ્થાનિક તાલુકા લેવલે, શહેર લેવલે ચૂંટણી સમિતિની રચના કરી હતી। આ ચૂંટણી સમિતિમાં જે ઉમેદવારોની ભલામણ થઈ એ મુજબ કોંગ્રેસ પાર્ટીએ આ લોકોને ઉમેદવારી તરીકે કોંગ્રેસ પક્ષના મેન્ડેટ આપ્યા હતા। પણ જે રીતે ખેડા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ભાજપના ગુંડા તત્વો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા ઉમેદવારોને લોભ લાલચ અને દબાણ હેઠળ લાવી અને સમગ્ર ગુજરાતમાં 700 ફોર્મ પરત ખેંચાવ્યા હતા। તેમાં ખેડા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતના અમારા ઉમેદવારો જે હતા એમાં જિલ્લા પંચાયતના 6 ઉમેદવાર, તાલુકા પંચાયતના 11 ઉમેદવાર અને નડિયાદ શહેરના 7 ઉમેદવારોએ આ લોભ લાલચોમાં આવી અને ફોર્મ પરત ખેંચી અને પક્ષ સાથે ગદ્દારી કરી હતી અને પક્ષના શિસ્તભંગ કર્યો હતો। તે બાબતે હમણાં ઇલેક્શન પત્યા બાદ પ્રદેશ લેવલે ત્યાં આગળ સમીક્ષા બેઠક થઈ અને આ સમીક્ષા બેઠકમાં માન્ય અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબની સૂચના મળી કે આ લોકો જે પણ ઉમેદવારી પરત ખેંચેલ છે એ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના છે। તો એ સૂચના મુજબ અમે લોકોએ કાર્યવાહી કરી અને આજ રોજ જિલ્લા પંચાયતના 6 ઉમેદવારો, તાલુકા પંચાયતના 11 અને નડિયાદ શહેરના 7 ઉમેદવારોએ જે ફોર્મ પરત ખેંચ્યા હતા તે લોકોને અમે પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।